એક દર્શનથી બધા ઘાયલ થઈ જતા. કેવી ભક્તિ હશે! તો એક એમનું સુખનું રહસ્ય આ હતું, સાધુતા, ભક્તિ. આપણા જીવનમાં પણ જો સુખ જોઈતું હોય તો સહન કરવું. સહન કરવાથી શાંતિ થશે. સ્પષ્ટતા, ઝઘડા કરવાથી કોઈને ક્યારે શાંતિ થઈ નથી. પણ એક જણા ગમ ખાય, એક જણા છોડી દે, તો પછી બધાને શાંતિ થાય છે. અને ભગવાનની ભક્તિ સાથે સાથે બીજું તો યોગીજી મહારાજને જે સુખ અને શાંતિ હતા, બધા ઉપર નિસ્વાર્થ પ્રેમ. ઈશ્વરચરણ સ્વામી જીવન ચરિત્રમાં એક વાત લખે છે કે ધારો કે આખી પૃથ્વીની બધી માતાઓ હોય, આખી પૃથ્વીની બધી માતાઓ, એની વચ્ચે એક માત્ર સંતાન, એ સંતાનને કેટલો પ્રેમ મળે, એટલો પ્રેમ યોગીજી મહારાજ એક એક વ્યક્તિને આપતા. આખી પૃથ્વીની બધી માતાઓ, એટલે તો કીર્તનમાં લખ્યું છે, હેત તો કરે છે એવો અનંત જનની જેવો. આપણને તો એક માતાનો પ્રેમ મળ્યો તો કેટલો બધો કૃતાર્થતાનો અનુભવ થાય છે. તો અનંત માતાનો પ્રેમ, અને એક એક વ્યક્તિ, જો માતા પિતા લૌકિક પ્રેમ આપે છે એ ખોટો નથી, પણ એ કેવું છે, ખાબોચીમાં હાથમાં પાણી હોય, આપણા હાથમાં પાણી હોય તો એ પાણી છે, અને સમુદ્રમાં પાણી છે એ પણ પાણી છે, પણ એક લિમિટેડ છે, એક અનલિમિટેડ છે. એવી રીતે માતા પિતા આપણે આપી આપીને કેટલું આપી શકે, કરબદ્ધ જેટલો પ્રેમ આપી શકે એટલું જ આપી શકે. અને મોટા પુરુષ તો સમુદ્ર જેટલો પ્રેમ બધા માટે. એક વખતે યોગીજી મહારાજ બોચાસરમાં હતા, અને એક ભાઈ ચૈત્ર પૂનમનો ઉત્સવ ઉપર દર્શન કરવા માટે આવેલા, બીજા ઘણા બધા હરિભક્તો. તો એક ભાઈ નજીક ના આવે, દૂર ઊભા રહે. યોગી બાપાએ નજીક બોલાવે કે આવો આવો ગુરુ, આપણે મળીએ. કે ના બાપા, મારાથી ના અવાય. કે કેમ? કે સ્વામી હું પાપી છું. હવે વિચારો, એને કેવું વિભ્રાંત, આમ વિકૃત મતિ થઈ ગઈ, એને દ્રઢતા થઈ ગઈ વિપરીત, કે હું પાપી છું. આખા ધર્મ છે આ દુનિયામાં જેને નાનપણથી જ આ એક જ વસ્તુ જણાવે કે જીવ માત્ર પાપી છે. આખા ધર્મ આના આધારે જ ટક્યા છે. આ ભાઈને એવું ફિટ થઈ ગયું છે કે હું ખરાબ માણસ છું, હું પાપી છું. યોગી બાપા આ કારણે શબ્દ સાંભળ્યા તરત જ, હોય જ નહીં. સાધુના દર્શન તો બહુ મોટા પુણ્યવાળાને થાય, તમને ખબર હોય તમારા પુણ્યનો પાર નથી, આવો. અને પહેલાના એટલું બધું બળ મળી ગયું ને, ઓહો. આવ્યા, યોગી બાપાએ જોરથી ધબ્બા માર્યા. અને પછી યોગી બાપાએ કીધું કે ગુરુ શું થયું, કોઈનું લીધું, કંઈ આગું પાછું થયું છે? તો પેલા ધીમેથી કંઈક વાત કરી કે સ્વામી મારા જીવનમાં આવી ભૂલ થઈ. યોગી બાપા કે એમાં શું મોટી વાત છે, આ તો બધા તમારે પ્રકૃતિની ભૂલો કહેવાય, બાકી તમે તો આત્મા છો, આમાં એક પણ વસ્તુ તમને અડે એમ નથી. પહેલા તો આખું નવું જીવન લઈને ગયા. યોગી ગીતા, આ શબ્દ આપણે બોલીએ છીએ ને, ગીતા એટલે શું? ભગવદ્ ગીતા, ઉદ્ધવ ગીતા, લક્ષ્મણ ગીતા, યોગી ગીતા, સ્નેહ ગીતા, આ બધા જુદા જુદા ગીતા શાસ્ત્ર છે. આપણે બેઠા, આપણા હારી ગયા હોય ને જીવન સંગ્રામમાં, જે શબ્દ આપણને બેઠા કરે એને ગીતા કહેવાય. એટલે યોગી બાપાની વાણી ગીતા સમાન. માણસ મરેલો જ હતો કે હું પાપી છું, આખી જિંદગી એને એ લીંડિયાની જેમ ફર્યા કરે. યોગી બાપાએ એને જાગૃત કર્યા કે તમે તો શુદ્ધ છો, બધા માટે પ્રેમ. એક વખતે ડૉક્ટર સ્વામીએ પ્રસંગ કહ્યો કે મને ક્યારે અનુભવ થયો. ડૉક્ટર સ્વામી કહે છે, યોગી બાપાના સમયમાં એક પાર્ષદ હતા, એટલે પાર્ષદ તો નતા, હરિભક્ત જ હતા, એનું નામ હતું ડાયા ભગત. હવે ડાયા હતા એ આખા ગાંડા જ હતા. નામ, દિવસ રાત કોઈનું નામ હોય, આ બે વિપરીત વસ્તુ. ડાયા પણ છે તો ગાંડો. ડાયો ગાંડો જ કહેતા અમે. ડાયા ગાંડા જ કહેતા હતા. હવે એ શું કરે, એ યોગી બાપાને વાત કરે મહિમાથી કે આપણે મંદિર કરવું છે. તો યોગી બાપા ઉત્સાહથી આમ સાંભળે કે ક્યાં કરવું છે, પછી બ્રહ્માંડનો નકશો લઈને આવે કે આપણે મંગલ ઉપર કરીએ, ચંદ્ર ઉપર કરીએ. એટલે બધાને થાય કે હવે આ માથાનો દુખાવો ને યોગી બાપા કેમ સમય આપે છે, આમ છે તેમ છે. પછી એક વખતે એવું થયું કે યુવકોએ થોડોક મસ્તીમાં વિચારમાં આવી ગયા કે આપણે ડાયા ભગત છે ને થોડોક ઉપેક્ષાથી જોતા થઈ ગયા, કારણ કે બધા યુવકો ભણેલા ગણેલા, અને આ તો હાવ તદ્દન આવા વિચિત્ર સ્વભાવ, થોડો ગાંડા. પણ એક વખતે ડાયા ભગત નાસ્તો કરતા હતા એકલા. હવે બીજા યુવકો અંદર એકબીજાને પીરસે, પણ હવે કોણ જાણે કેમ ડાયા ભગતને કોઈ બહુ પીરસતા નહોતા. યોગી બાપા ત્યાંથી પસાર થતા. યોગી બાપાએ જોયું કે આમને કોઈ પીરસતું નથી, કોઈને સલાહ આપવા માટે ના ગયા, જાતે ગયા રસોડામાં, મમરા લીધા અને એમની આગળ મમરા મૂક્યા, થોડોક ઉકાળો લઈને એમની આગળ ઉકાળો મૂક્યો, અને ડાયા ભગતને પ્રેમથી આશીર્વાદ આપીને કહ્યું કે તમે જમજો, સેવા અદ્ભુત કરો છો. આનું દ્રશ્ય ડૉક્ટર સ્વામીએ જોયું. ડૉક્ટર સ્વામીને થયું એવરીવન ડિઝર્વ્સ પ્યોર લવ. ગમે તેવો માણસ હોય, આપણા મંદિરમાં હાવ નવો માણસ આવ્યો હોય, સાવ ગાંડી જેવી વ્યક્તિ આવીએ તો પણ આપણે એમ થાય
કે જો આ ગુરુના સ્વરૂપ છે, આપણે એમને પ્રેમથી બોલાવીએ, આવકાર આપીએ, જમાડીએ, પૂછીએ ક્યાંથી આવ્યા છો, એને થોડુંક આટલું કરીએ ને તો સામેવાળો રાજી થઈ જાય. અને રાજી કરીને યોગી બાપાને કોઈ લૌકિક સ્વાર્થ નહીં પાછો કે ચલો એના રાજી કરવાથી કંઈક કામ કાઢીએ. એક યુવક હતા, સત્સંગીના દીકરા. હવે સત્સંગીના દીકરા તો આમ સત્સંગી હોવા જોઈએ, પણ એમનો સત્સંગ ઓછો. એમનું નામ હતું કેશવચંદ્ર અમીન અને બહુ મોટા બિઝનેસમેન હતા. હવે અમુક પાઠમાં એવું પણ કહે છે, જીવન ચરિત્રમાં એવું લખ્યું છે કે દારૂ પીતા હતા, અને પીતા હતા ખરા, પણ અમુક એમના બીજા પણ વ્યસન હતા. તે વખતે યોગી બાપાના સમયમાં ક્યુબિન સિગાર્સ ઇમ્પોર્ટ કરીને પીતા. આ હદ સુધી, ખાલી બીડી નહીં, સામાન્ય ક્યુબાથી સિગાર ઇમ્પોર્ટ કરે. આવા શોખીન માણસ. અને દારૂ પીવાનો, સિગારનો આમ ધુમાડો કરવાનો, પછી યોગી બાપાના દર્શન કરવા આવવાનું પાછું, અને ગંધાય એવી રીતે. અને યોગી બાપાના ગંધ આવે, યોગી બાપા કશું બોલે જ નહીં. એક વાર થયું, બે વાર થયું, હરિભક્તથી રહેવાય નહીં. હરિભક્ત કે તમે થોડી શરમ રાખો, યોગી બાપાના દર્શન કરવા તમે દારૂ ના છોડો, આ સિગાર ના છોડો, એ તમારી ઉપર છે. પણ યોગી બાપાના દર્શન કરવા માટે આવવાનું હોય તો તે પહેલા તો બંધ કરો. તો એ તો હિંમતની વાત કરે, યોગી બાપા મને કશું કહેતા નહીં, તમે વચ્ચે ડાયા ના થતા. અને આ યુવાન અવસ્થા કોઈ કશું કહી ના શકે, ધનવાન, અને આવી રીતે વ્યસનમાં રચ્યા પચ્યા રહેતા. એક વખતે યોગી બાપાના દર્શન કરવા માટે આવે ને, યોગી બાપા એકલા હતા. યોગી બાપા કે કેશવ, મારી છાતીમાં બહુ બળે છે. અરે સ્વામી, હું ડૉક્ટરને બોલાવ. ના ના કેશવ, તમારે જ દવા કરવી પડશે. બાપા હું શું દવા કરું, મને તો કંઈ આવડતું નથી. ના ના કેશવ, તારે જ કરવી પડશે દવા. એ તો ગભરાઈ ગયા કે બાપાને કંઈક જો થશે ને તો શું થાય, હું એકલો છું. બાપા હું ડૉક્ટરને બોલાવ. ના ના ના, આ બળતરા તમે મટાડી શકો. કે શું કરું બાપા? કે બસ તમે આ સિગાર અને દારૂ બંધ કરો. બાપા બંધ આજથી. એક જ ક્ષણમાં જે હાઈ લાગી હતી ને, કે મારા જેની સાથે આટલો બધો પ્રેમ છે એને આ ગમતું નથી, એમના હૃદયમાં બળતરા થાય છે, એક જ ક્ષણમાં બીજા હજારો ઉપદેશ સાંભળ્યા હશે. યોગી બાપા સાથે હેત થઈ ગયું. યોગી બાપાએ હેત કર્યું અને પછી માગ્યું શું, એના જીવનમાં સુખી થાય એના એવી રીતે જ યોગી બાપાએ કર્યું. એટલે વાત્સલ્ય, નિસ્વાર્થ પ્રેમ આપણે કોઈકને આપીએ તો જીવનમાં સુખ અને શાંતિ આપણને વર્તે. અને ત્રીજી વસ્તુ, ઉત્સાહ, અદમ્ય ઉત્સાહ, અગમ્ય ઉત્સાહ. આપણને બહુ સમજાય નહીં. યોગીજી મહારાજ કે દિલ્હીમાં શિખરબદ્ધ મંદિર કરવું છે ને શાસ્ત્રીજી મહારાજની સોનાની મૂર્તિ પધરાવી છે. ઈશ્વર સ્વામી કે દિલ્હીમાં શાસ્ત્રીજી મહારાજની સોનાની મૂર્તિ? યોગી બાપા કે હા, સોનાની મૂર્તિ ગુરુની પધરાવી છે. પણ ગુરુની મૂર્તિ સોનાની? અરે યાર, દિલ્હીમાં કોણ આપણા બાપનું પૂછે છે, કરીએ છે. અને એટલા બધા કેફથી બધી વાત કરે. હવે તે વખતે હરિકૃષ્ણ મહારાજને નાની જે મૂર્તિ છે એના સોનાના ઘરેણાના કઈ ઠેકાણા નહોતા, અને શાસ્ત્રી માને સોનાની મૂર્તિઓ પધરાવવાની વાત કરે. યોગી બાપા કે આખા બ્રહ્માંડને નિર્દોષ કરી રાખવા છે. યોગી બાપા યુવકોને કે તમે મારા માટે ધૂન કરો, કે જો સાજા થાવ તો હજી કટ 10 ગામડે રોજ ફરો. જર્મનીમાં સત્સંગ કરવો છે, જાપાનમાં સત્સંગ કરવો છે. અને યોગી બાપાના બધા યુવકો હસે કે તમે જુઓ તો ખરા, આપણે અત્યારે રોહિત શાળા અને જમણામાં ધૂળ ખાઈએ છીએ, માથે છત્રી નથી, ખાવાના ઠેકાણા નથી, અને તમે જર્મની અને જાપાનની બધી વાતો કરો છો. પણ યોગી બાપા તો મોટી જ વાતો કરે. આવા સંકલ્પ કરનારા દુર્લભ છે. આપણે જાતનો વિચાર કરવો છે. આપણે કોઈ પણ વિચાર કરીએ છીએ પોતાના વ્યક્તિગત જીવન માટે, ઘર લેવું કે નહીં, મારું બજેટ આટલું છે જ, મારું આટલું પોસાશે. આપણે આપણા ચોખ્ઠામાંથી બહાર નથી આવી શકતા. જો મહંત સ્વામી મહારાજ જેવા પુરુષ આપણે ના મળ્યા હોત ને તો આપણને કેવી રીતે બળ કરવું એવા વિચારો જ આપણે ના આવે. 2021ની સાલમાં તો આપણે બધા જ પાણીમાં બેસી ગયા હતા, અને બધાને હતું કે હવે તો આખી નોર્થ અમેરિકાની સંસ્થા જ હવે બંધ કરી નાખીએ, શું કરવું. અને મહંત સ્વામી મહારાજ કે અક્ષરધામ તો કરવાનું જ છે, સ્વયંસેવકો ભેગા કરો, બધું થઈ જશે. તમે બધા આવ્યા, સેવા તો કરવાની, અક્ષરધામે પૂરું કરવાનું, પછી ખાનગીમાં કંઈ પ્રતિષ્ઠા નહીં કરવાની, જાહેરમાં 100 દિવસનો ઉત્સવ. વિચાર તો કરો, આખા અમેરિકામાં કોઈ સંપ્રદાયે 100 દિવસનો ઉત્સવ કર્યો છે? કોઈ ધર્મવાળાએ 100 દિવસનો ઉત્સવ કર્યો છે? રોજ એના સમાચાર આપવાના, રોજ છાપામાં એના સમાચાર જાય, ન્યૂઝ ચેનલમાં જાય, જાહેરમાં કરવાનું. સાથે સાથે તો આખા અમેરિકામાં બીજા 50 કામ તો ચાલુ રાખવાના. પછી સુરતનું અક્ષરધામે કરવાનું, મેલબોર્નનું અક્ષરધામે કરવાનું, મુંબઈનું અક્ષરધામે કરવાનું, પેરિસમાં મંદિર કરવાનું. ભારતમાં, ગુજરાતમાં બીજા 15 શિખરબદ્ધ મંદિર ચાલે છે, બીજા 100થી વધારે મંદિરો ચાલે છે. અને આ બધું કરવાનું. કાશીમાં યુનિવર્સિટી કરો, મુંબઈમાં યુનિવર્સિટી કરો. કે 93 વર્ષના છો, 93 વર્ષમાં એક જ સંકલ્પ હોય. શું સંકલ્પ હોય? હે મહારાજ, બરાબર 93 વર્ષના હતા. આવા સંકલ્પ કરનારા દુર્લભ છે. એ પુરુષ આપણને મળ્યા છે. ઉત્સાહ જીવનમાં રાખો.
યોગી બાપાના સત્સંગ વધારવા માટે કેટલો બધો ઉત્સાહ. આજે આપણે અહીંયા બેઠા છે ને, આ રવિ સભાનો સંકલ્પ કરનારા યોગી બાપા 1940ની સાલમાં શાસ્ત્રીજી મહારાજની હાજરીમાં ભુલેશ્વર મંદિરમાં યોગી બાપાએ જાહેરાત કરી કે દર વીકે બધા ભેગા થાઓ અને આપણે દર વીકે બાળકોને અલગ કરો, યુવકોને અલગ કરો. આપણે પરિપત્ર અમે લખીશું, તમારા પ્રવચનો તૈયાર કરવા, અને પ્રવચન તમારા બધી રીતે અંગ્રેજીમાં અને આમાં અને આ ભાષામાં. યોગી બાપાએ એક વખત એવું કીધું, ઉર્દુમાં તૈયાર થાવ. હવે 1940ની સાલમાં તો કંઈ તરત જ કંઈક ચાલુ થઈ ગયું. સામે તો આપણા જેવા જ હતા ને કે તમે 1000 વાર કહેશો તો કદાચ અમે પછી વર્તે 10 વર્ષ સુધી રોજ કહે યોગી બાપા કે સભા કરો, જાતે પત્ર લખે, પરિપત્ર લખે, પત્રિકા લખે, તમે આ સભામાં આ ધૂન ગાજો, આ કીર્તન ગાજો, આ પ્રવચન કરજો, આ સ્વામીની વાતનું વાંચન કરજો. એમની શ્રદ્ધા ક્યારે ખૂટી નથી. આપણું જોઈને પણ એમની શ્રદ્ધા ક્યારે ખૂટી નથી. 51ની સાલમાં યોગી બાપા સુરત ટ્રેન સ્ટેશન ઉપર ઊભા હતા અને એક હરિભક્ત એમને મળવા માટે ગયા. મહેન્દ્રભાઈ એમનું નામ, લગભગ મહેન્દ્ર મગનભાઈ દીકરા, મગનભાઈના દીકરા મહેન્દ્રભાઈ યોગી બાપાના દર્શન કરવા માટે ગયા. યોગી બાપાએ કીધું કે ગુરુ, આપણે સુરતની રવિ સભાને આપણે વાત કરી છે, સભાનું કેવું ચાલે છે? યોગી બાપા જો ને ઈન મીન તીન, અમે 3 જણા અમે ભેગા છે, હું, પપ્પા અને બીજા એક. એટલે અમે તો નક્કી કર્યું છે કે હવે આ છેલ્લી રવિવારે સભા કરીશું, બાકી હવે સભા બંધ. એમનો ઉત્સાહ, પણ આવી રીતે ઉત્સાહ યોગી બાપા. અને યોગી બાપા સામે આવો તો કોઈ દિવસ ઢીલું રાખે જ નહીં. યોગી બાપા કે ગુરુ, આવો તો હોય 3 જણા આવે છે, જો 3 જણા ના આવતા હોય ને, તમે એકલા હો ને તો થાંભલાને સત્સંગ કરજો, સત્સંગ વધશે. 51ની સાલમાં ત્યાં 3 જણાને આશીર્વાદ આપ્યા. અત્યારે તો 30 હજાર ભેગા થાય છે. તો એમના ઉત્સાહથી અત્યારે આખી દુનિયામાં આ સભાનો આમ સક્કો બેસી ગયો છે. જેટલું કંઈક છે અત્યારે આ સંપ્રદાયમાં યોગી બાપાના આભારી છે. એટલે આજે આપણે યોગી જયંતિમાં ભેગા થયા છે તે યોગી બાપાના અંજલિ આપવા, 2 રીતે આપણે અંજલિ આપવાના છે. એક તો આપણા ઘણા બધા પ્રસંગો સાંભળે છે, દર વર્ષે આ જ પ્રસંગો આપણે સાંભળીએ છીએ, પણ મહંત સ્વામી મહારાજ કહે છે લાખોનો ટર્નઓવર થાય છે પણ નફો કંઈ ઘરે આવતો નથી. કારણ કે આપણે નક્કી નથી કરતા કે મારા આ એક પ્રસંગમાંથી એક ગુણ હવે જીવનમાં અપનાવવો છે. મારી વાણી હવે યોગી બાપા જેવી કરી નાખવી છે, મારા વિચારો હવે યોગી બાપા જેવા કરી નાખવા છે, મારો ઉત્સાહ હવે યોગી બાપા જેવો રાખવો છે. કંઈક આજે સભામાંથી લઈને જજો કે હવે યોગી બાપાના માર્ગે મારા ચાલવું છે. આ એક વસ્તુ. અને બીજું, ગયા અઠવાડિયે આપણે જાહેરાત કરીએ અહીં સભામાં કે આજની સભાથી યોગી બાપાની આ પ્રસાદીની રવિ સભા છે, એમાં આપણે જ્યારે સભામાં પ્રવેશ કરીએ ને ત્યારે એક QR કોડ સ્કેન કરવાનો છે. QR કોડ સ્કેન કરીને શું લાભ થશે? આપણો ફોન તરત લોક થઈ જશે. એટલે પછી આપણે 2 કલાક સુધી જગતમાં કોઈ પજવે જ નહીં. ના ના, મને ખબર છે કે તમે પછી ત્રિકાળમાં સ્કેન ના કરો. સ્વામી 2 કલાક મારા વગર દુનિયામાં તો આખું ઉથલ પાથલ થાય છે. બરાબર. યોગી બાપાના આ આગ્રહ હતો